ભોજાભાઈ રામ ગંભીરભાઈ આમાં બધાય ગાયેલું ગાયું છે પણ આજે હું રજૂ કરું આપણો સમાજ બેઠો છે એટલે મને એમ થાય કે જ્યારે ગોપીઓ યશોદામાને ઠપકો દેતી કે તારો કાનુડો અમારે ક્યાંય નીકળાતું નથી, અમારા મહિલા કેવી રીતે લૂંટે છે, તો ઠપકો દેવા ગયું તો ઠપકો કેવી રીતે દેત્યું એ હું તમને એક સંભળાવું. નવું છે કારણ કે ગંભાઈને ખબર છે, ગંભાઈની એક ફરમાશ છે, હું નવરાત્રિમાં આ ગીત બહુ ગાતો. તો કેવી રીતે મહિલા લૂંટતી એટલે માતાજીની ટપકો દેખ્યું કે અમારે ક્યાંય મારગડામાં મૈડા લઈને નીકળાતું નથી. જ્યારે કાનુડાએ હું કીધું કે મૈડા વેચવા જવાની શોખી મનાય છે, કેમ કે આપણે એક નાની એવી વાત છે કે દુશ્મન છે, કસને ન્યાય તમે વેચવા કામ જાઓ, મારા બાપને ઘેરે કે તાણ નથી, 9 લાખ ગાય દૂધથી ન્યાય એને હું તાણ હોય, પણ કે આપણા જે મૈડા અહીંથી લઈને આપણા દુશ્મનને, એટલે આ બધું કરવું પડે છે. એટલે માતાજીને ઠપકો દેવા ગોપી ગયો, એટલે એનો પ્રશ્ન આવો કર્યો હતો કે એ મારા બારગડે તો ઉભો એ બોલા માવાને કોઈ વારો
કેદી મૈડા ઉતારે માતાજી તારો કાનુડો અમારા મૈડા લૂટે એની કઈ વાંધો નથી, પણ એની ઉપર અમને ભાવ છે. પણ એ વેણ્યું વગાડે અમારા સુધેલા બાળને વગાડે. એ વેણ્યું કેવી વગાડતો માં ભગવતીને યાદ કરીએ અને યાદ કરીને પછી આપણે કલાકારો ઘણા બાકી છે તો એક ફરમાશ છે પૂરી કરી નાખું કે કોણે માર્યો માનો રોજો કોણે માર્યો માનો રોજો એ મારી આય કોડનો રોજો એ મારી મસડાળી નું ઘરનો